મિત્રો, જ્યારે પણ સાપની વાત થાય છે ત્યારે લોકો તેના ઝેર વિશે વિચારે છે, પરંતુ મિત્રો હું તમને આજના વિડીયોમાં દેખાડીશ દુનિયાના સૌથી 5 સુંદર સાપ. તો આવો મિત્રો, વિડીયો આગળ વધારો તે પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી, સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં. પહેલું, રેડ હેડ ક્રેટ. આના નામ પરથી જ તમને ખબર પડી ગઈ હશે કે આનું માથું લાલ કલરનું હશે, જે દેખાવમાં ખૂબ સુંદર હોય છે. મિત્રો, આ સાપ થાઈલેન્ડના દક્ષિણ પર્વતોમાં જોવા મળે છે, જે 7 ફૂટ લાંબા હોય છે. જો મિત્રો તમને ક્યાંક આ સાપ જોવા મળે તો ડરવા જેવી વાત નથી. એક રિપોર્ટ મુજબ સાબિત થયું છે કે આ સાપમાં જરા પણ ઝેર નથી હોતું. બીજું, ગ્રીન ટ્રી પાયથન. મિત્રો, આ સાપ અતિ અદ્ભુત છે. આ સાપનો રંગ વૃક્ષોના પંતા જેવો હોય છે. આ સાપ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ આઇલેન્ડમાં જોવા મળે છે. આ સાપને જોઈ કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે, પરંતુ મિત્રો આ સાપની સુંદરતા જોઈ અને સામાન્ય ન સમજતા, કારણ કે આ સાપ ખૂબ જ ખતરનાક હોય છે. આ સાપ 6 થી 7 ફૂટ લાંબા હોય છે. ત્રીજું, બ્લુ રેસર સ્નેક. આ સાપ બ્લુ રંગના હોય છે. આ સાપ કેરાજુના આઇલેન્ડમાં જોવા મળે છે. આ સાપને ભીની જગ્યા વધારે પસંદ હોય છે, અને ઘણી વખત લાકડાના મકાનમાં પણ આ સાપ જોવા મળે છે. આ સાપનો ચમકતો રંગ કોઈપણને આકર્ષિત કરી શકે છે. આ સાપ 5 થી 6 ફૂટ લાંબા હોય છે, અને ખાસ વાત એ છે કે આમાં પણ ઝેર નથી હોતું. ચોથું છે ગ્રીન કિલ બેક. આ સાપ દેખાવે લીલા અને ખૂબ સુંદર હોય છે, જે ભારતના દક્ષિણ જંગલોમાં જોવા મળે છે. મિત્રો, આની પૂંછડીમાં અણી હોય છે અને આનો કલર લીલો હોય છે, જેના કારણે આનું નામ ગ્રીન કિલ બેક રાખવામાં આવ્યું. આની લંબાઈ 1 મીટર હોય છે. આ સાપ ચોમાસામાં વધુ જોવા મળે છે. આ સાપ પોતાનું પેટ ભરવા માટે દેડકા અથવા ઉંદરોને પોતાનો શિકાર બનાવે છે. મિત્રો, અંતે 5મા ક્રમે આવે છે વ્હાઇટ સ્નેક. મિત્રો, તમે અત્યાર સુધી કાળા અથવા ભૂરા રંગોના સાપ જોયા હશે, તો મિત્રો આ છે વ્હાઇટ સ્નેક, જે ઓસ્ટ્રેલિયાના પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે. મિત્રો, આ સાપ ખૂબ જ ઓછા જોવા મળે છે. આ સાપ ખૂબ સાફ હોય છે અને આનો રંગ કોઈપણને હેરાન કરી શકે છે. તો મિત્રો, મને તો આ સાપ ખૂબ પસંદ આવ્યો. તમને કયો પસંદ આવ્યો મને કમેન્ટ કરીને જરૂર કહો. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો, અને હા, સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે જ્ઞાનથી ભરપૂર રહે છે. હું વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષા બનાવતો જ રહું છું. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.